ઓલા એ દારૂ વેચીને 15 લાખનું મકાન બનાવી નાખ્યું અને નવું બુલેટે લઈ આવ્યો બોલ. પણ આ બધું કઈ રહેશે નહીં હો, કારણ કે આ બધો હરામનો પૈસો કહેવાય. એટલે મારો ભાઈ જ આડોડ્યો છે, શું કરવું મારે? આ તો કાંતિભાઈ તમે છો એટલે હો, બાકી તમારી જગ્યાએ જો હું હોત ને તો મેં મારા ભાઈ ઉપર કેસ ઠોકી દીધો હોત. હા, હું તો કાંતિભાઈ તમને હાસું કહું, કેસ ઠોકી ગયો એટલે આપોઆપ લાઈન ઉપર આવી જાય. તે એલા ખોટી પાન માવાની દુકાન કરી, આની કરતા તે કરિયાણાની દુકાન કરી હોત ને તો તારે રોજ 2-3 હજારનું કાઉન્ટર પડે. એટલે ભાઈ તું જાને ખોટી સોર કરતો. એલા હું તો તને હારા હાટું કહેતો હતો. તું તારું કામ કરીને આખો દી ગામના ઓટલા ભાંગે, બાકી માવા ખાને પાછો મને સલાહ આપે. આવા જ ગામમાં નથી કૂદતા. ઓલા ભાવાલાને સરકારી નોકરી મળી ગઈ, તને ખબર છે? હવે ભાઈ લાગવા કરીને પૈસા ભરીને લાગેલો છે. એવું છે? હા, નકર મારા બાપો એને પરીક્ષામાં પાસ કરે એમ છે. બહુ તડકો પડે હો, ભૂકા કાઢ નાખ્યા તડકા એ તો. તળાજા જવો ને, આ રોડે રોડ વયા જાવ ને આગળ એક બોડી હશે ને નાખી ડાબી બાજુ વળી જાજો એટલે તળાજા આવશે.